તો સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન ભાગરૂપે આજે સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષિકાઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લઈને આરોગ્ય તપાસ અને માર્ગદર્શન મેળવ્યું। તો આ અભિયાન ગુજરાત સરકારના મહિલા વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આરોગ્યસભર જીવન જીવવા અને આત્મનિર્ભર બનાવવાનો છે। મારું નામ સોનલ ફળદુ છે। હું શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। માનનીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છ નારી સશક્ત નારી એ અભિયાન ચાલી રહ્યું છે। એ અંતર્ગત અમારી શાળામાં પણ આજે હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। અત્યારનો જે ખોરાક અને વાતાવરણ જોતા ઘણી બધી દીકરીઓમાં વાળને લગતી સમસ્યાઓ અને સ્કિનને લગતી સમસ્યાઓ વધી રહી છે। ફાસ્ટ ફૂડ ને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે, ત્યારે ડોક્ટર ધારા ત્રામડિયા દ્વારા હોમિયોપેથિક ચેકઅપનું આજે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અમારી શાળાની 500 થી પણ વધુ દીકરીઓએ એનો લાભ લીધો હતો। ડોક્ટર ધારા ત્રામડિયાએ દીકરીઓની વ્યક્તિગત તપાસ કરી અને એને હવે કેવી કાળજી રાખવાની છે। ચામડીના રોગો દિવસે દિવસે વધતા જાય છે, વાળની સમસ્યાઓ જ્યારે વધતી જાય છે, ત્યારે કેવા પ્રકારનું ખોરાક, કેવા પ્રકારની કાળજી રાખવાની જરૂર છે, એનું સુંદર મજાનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું। એક દીકરી તંદુરસ્ત બને, એક સમાજ તંદુરસ્ત બને અને એ દ્વારા દેશ પણ તંદુરસ્તની દિશામાં આગળ વધે, એવું જ્યારે સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવેલા છે, ત્યારે અમે પણ આજે અમારી શાળામાં આ કેમ્પનું આયોજન કરેલ હતું। દરેક સ્ટુડન્ટ માટે હેરફોલ એટલે કે જે વાળની સમસ્યા છે, જે સ્કિનની સમસ્યા છે, મોટા ભાગની બહેનોને પિમ્પલ્સ છે, અને વેઇટ ગેઇન કે જેને અમુક હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય અને વજન વધતું જતું હોય, કોઈને હેરફોલ છે, ડેન્ડ્રફ છે, તો એનો એ રીતે ફ્રી નિદાન કેમ્પ છે, એ રીતે દરેક સ્ટુડન્ટ માટે।